હેલો દર્શકો, કેમ છો બધા? સુપ્રભાત. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપણે પુરુષોત્તમ મહિનો પૂરો કર્યો, બધા ભક્તિભાવ પૂર્ણ વિષ્ણુ ભગવાનની ખૂબ ઉપાસના કરી. આજે આપણે વિષ્ણુ ભગવાનની શ્રેણી શરૂ કરવી છે. અગાઉ આપણે હનુમાનજી, મહાદેવજી, બ્રહ્માજી વિશે થોડું ઘણું જાણ્યું, વાતો કરી. આજે હવેથી આ એક નવી શ્રેણી આપણે શરૂ કરીએ, જેમાં વિષ્ણુ ભગવાનની વાતો કરીશું. તો એ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી જાનકી વલ્લભો વિજયતે, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમો નમઃ. આદિશક્તિ, પરાશક્તિ અથવા એને આપણે કહીએ બ્રહ્મ શક્તિ, આવી એક શક્તિ જેને આપણે આદિશક્તિ કે પરાશક્તિ કે બ્રહ્મ શક્તિ કહીએ છીએ, એ શક્તિને એ નિર્ગુણ છે. એ નિર્ગુણને સગુણ થવાની ઈચ્છા થઈ, એટલે સમજો કે એને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, એટલે એને હિરણ્ય અંડમાંથી વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ કરી. વિષ્ણુ ભગવાનના નાભિ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને વિષ્ણુ ભગવાન પાલન પોષણની કામગીરી સોંપવામાં આવી અને બ્રહ્માજીને સૃષ્ટિની રચનાની કામગીરી સોંપવામાં આવી. હવે આ બંને કામગીરીમાં સૃષ્ટિની રચનામાં નિરસતા હતી અને પાલન પોષણમાં પણ શક્તિની જરૂર હતી, એટલે સરસ્વતી અને માતા લક્ષ્મી એવા શક્તિ સ્વરૂપા બંને શક્તિની ઉત્પત્તિ કરવામાં આવી. આ વાતની આપણને ખબર છે. હવે પછી શું થયું કે સંચાલન ને પાલન પોષણ ને થયું. વિષ્ણુ ભગવાનને સાત્વિક ગુણ એનામાં વધારે છે અને બ્રહ્માજીમાં રાજસિક ગુણ વધારે છે, કારણ કે એને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની હતી. હવે વિષ્ણુ ભગવાનની આપણે વાત કરવાની હોય એટલે આપણા બધા યુવા પેઢી એને તો સાબિતી જોઈએ, ક્યાં છે, શેમાં છે, શું છે. એમને મેં કોઈ વાત માને નહીં, એટલે આપણે વિષ્ણુ ભગવાનની, જો કે આપણું કોઈ ગજુ નથી કે આપણે વિષ્ણુ ભગવાનની વાત કરી શકીએ, પણ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે કંઈક તમારા વિશે કહી શકીએ, જે આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે તેની આપણે વાત કરીશું. બરાબર છે. હવે સૌથી પ્રાચીન ગ્રંથ આપણા વેદો છે. તો વેદોમાં, ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુનું વર્ણન એક દેવ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં 3 વિશાળ પગલાથી બ્રહ્માંડને માપે છે એવી વાત કરવામાં આવી છે. ઋગ્વેદના મંડળ 1 સૂક્ત 22 અને સૂક્ત 154 આ વાતનો ઉલ્લેખ છે. એક પગલું પૃથ્વીને, બરાબર, એક પગલું પૃથ્વીને, બીજું અંતરિક્ષને, ત્રીજું સર્વોચ્ચ એવા ધામને, જે ભગવાનનું પરમ ધામ છે, તેને કહેવામાં આવે છે, જ્યાં સૂર્ય દેવતાઓ વાસ કરે છે. વૈદિક વિદ્વાનોના મતે ઋગ્વેદમાં વર્ણવેલ વિષ્ણુના જે 3 પગલાની વાત છે તે ગતિનું પ્રતીક છે. પ્રથમ પગલું સૂર્યનો ઉદય, બીજું મધ્યાહન અને ત્રીજું સૂર્યાસ્ત. અન્ય જગ્યાએ વેદમાં વિષ્ણુને સૂર્ય સંબંધિત દેવ તરીકે ઓળખવામાં આવે છે, કે જે સમગ્ર વિશ્વ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે અને વિશ્વનું રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે. પુરાણમાં આ જ વાત 3 પગલા ત્રિવિક્રમ વામન અવતારમાં આપણે જાણીએ છીએ કે બલિરાજાની પાસે 3 પગલા ભૂમિ માગી અને તેમાં 3 લોકને એને માપી લીધું. બ્રાહ્મણ ગ્રંથોમાં પણ આ ઉલ્લેખ છે. એમાં ભગવાનને પૃથ્વી, અંતરિક્ષના આકાશમાં 3 પગલા ભરતા બતાવ્યા છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં પણ વિષ્ણુને યજ્ઞનું પ્રતીક કહેવામાં આવ્યા છે અને 3 પગલાનું એટલે જ દરેક પુરોહિતો એનું આચરણ કરે છે. યજ્ઞ વિધિમાં વિષ્ણુ પરમ દેવ મનાયા છે. તૈત્તરી બ્રાહ્મણ ગ્રંથ જે છે ને, એમાં પણ વિષ્ણુ ભગવાન સૌથી ઉચ્ચ સ્થાને બિરાજે છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાન સમસ્ત સૃષ્ટિના નિયંતા અને શાસક સ્વરૂપે મનાયા છે. અને મહાભારતમાં બ્રહ્મદેવ અને પરમેશ્વરનો જે સંવાદ છે ને, એમાં બ્રહ્માજી પરમેશ્વરને નારાયણ, વિષ્ણુ, વાસુદેવ વગેરે નામોથી સંબોધિત કરે છે. ભગવદ્ ગીતામાં અર્જુનને જે વિરાટ સ્વરૂપ દર્શન કરાયું ભગવાને, એ વાસુદેવનું મૂળ રૂપ છે. મહાભારતના શાંતિ પર્વમાં શ્રી કૃષ્ણ સ્તુતિમાં શ્રી કૃષ્ણને વિષ્ણુ ભગવાનના અવતાર કહ્યા છે. તો નારદજી દ્વારા નારાયણ ઉપાસનાની જે વાત છે તેમાંથી આપણને આ જાણકારી મળે છે.
સૃષ્ટિના ભગવાન એટલે નારાયણ, જેમણે સૌપ્રથમ નારદજીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. અને નારદજીએ હરિગીતા સ્વરૂપે જન્મેન જઈને અને પાછળથી ભગવદ્ ગીતા રૂપે શ્રી કૃષ્ણએ અર્જુનને આ વાત કહેલી છે. દર્શકો, આજની વાત થોડી ભારેખમ લાગતી હશે, પરંતુ સમજીએ તો કંઈ અઘરું તો નહીં લાગે સમજવામાં. પરંતુ આજની જે વિદ્વાન પેઢી છે એના માટે આ જરૂરી છે, તો આપણે આવી વાત કરી છે. બરાબર. આવતીકાલે આપણે વિષ્ણુ ભગવાનની શ્રેણીમાં જ આગળ વધીશું. ત્યાં એ પહેલા પ્રાર્થના કરી લઈએ અને આજની વાત આપણે પૂર્ણ કરીશું. વિશ્વના કલ્યાણ માટે વિષ્ણુ ભગવાન છે અને વિષ્ણુ ભગવાનની વાત કરીએ છીએ તો વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરી લઈએ. ઓમ સર્વે ન ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દર્શકો, આવતીકાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ.